જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. વિનય અને વિવેકયુક્ત આત્મહિતકારી વચનો આપણા પર કલ્યાણકારી છે. આપણા પર એટલે કે ખુદ પર કલ્યાણકારી છે. આવો જાણીએ કઈ રીતે. એકવાર રાજા સિપાહી, સામંત અને મંત્રી સાથે વનવિહાર ફરવા નીકળ્યા. રાજા પ્રકૃતિ પ્રેમી હતો. તેને કુદરતના સાનિધ્યમાં રહેવાનું વધુ પસંદ હતું. રાજાએ એમના સાથીઓ સાથે નગર છોડ્યું. તે સર્વે પગપાળા પ્રવાસ કરી રહ્યા હતા. બંને બાજુ લીલાછમ હરિયાળા ખેતરો હતા. રાજા અને તેના સાથીઓ આગળ વધ્યા. રસ્તાના બગીચામાં પુષ્પોની સુગંધ માણતા સંતૃપ્તિ અનુભવતા હતા. હવે આગળ વધતા ગામડાઓ આવતા અને બંધ થયા અને વન પ્રદેશ શરૂ થયો. નગરનો રાજમાર્ગ પૂરો થયો. વન પ્રદેશની કાચી સડક પર બધા ચાલી રહ્યા હતા. સડકની બંને બાજુ વૃક્ષોની હારમાળા હતી અને આ વૃક્ષોમાં પણ અનેક પ્રકારની વિવિધતા જોવા મળતી હતી. ધીમે ધીમે ગાઢ જંગલોમાં બધાનો પ્રવેશ થયો. ઘટ્ટા ટોપ વૃક્ષો સૂર્ય કે પ્રકાશને અવરોધતા હોવાથી સંધ્યા સમય જેવું સાવ આછું અંજવાળું અને કોઈક સ્થળે તો જાણે રાત પડી ગઈ હોય તેવું અંધારું જણાય. ઘણું જ ચાલવાથી રાજા થાકી ગયા હતા. તેમની ચાલ ખૂબ જ ધીમી પડી ગઈ હતી. સાથીઓ આગળ નીકળી ગયા. હવે ઘટાટોપ જંગલની કેડી પર રાજા એકલા ચાલી રહ્યા હતા. રાજા વિચારે છે કે મારા સાથીઓથી હું એકલો વિખોટો પડી ગયો છું. આવા ભયાનક જંગલમાં હું તમને ક્યાં શોધીશ, ક્યારે મળશે? ચિંતા અને થાકથી રાજાના પગ ઢીલા પડી ગયા હતા. એ જંગલમાં 5-6 વૃક્ષોનો ઝુંડ વચ્ચે એક નાનકડી કુટીર, વૃક્ષોના થડને કારણે જે કુટીરની દિવાલો જેવી થઈ ગઈ હતી. એટલે આ જગા વૃક્ષ મંદિર જેવી લાગતી હતી, જેમાં એક સંત રહેતા હતા, જે ફળ ફૂલ વગેરે મળે તેનો આહાર કરતા ને પોતાની સાધનામાં રત રહેતા. સંત નેત્રહીન હતા. રાજા ત્યાંથી પસાર થતા તેમણે તે સંતને જોયા. તેથી રાજનનો અંજપો ઓછો થયો અને આશા બંધાણી કે હવે કદાચ મારા સાથીઓની ભાળ મળશે. તેમણે સંતના ચરણ સ્પર્શ કરી પ્રણામ કર્યા અને પૂછ્યું કે હે પ્રજ્ઞાચક્ષુ મહાત્મા, આપે અહીંથી કોઈ પણ વ્યક્તિના જવાનો અવાજ સાંભળ્યો હતો? તો સંત કહે, હા, પહેલા અહીં આ રસ્તેથી સિપાઈ ગયો, પછી સમંત દરબારી નીકળ્યા અને પછી મંત્રી પસાર થયા હતા. પછી સંતે ઉમેર્યું કે રાજન, આપ અહીંથી થોડા આગળ જશો એટલે કે વૃક્ષ નીચે શીતળ જળની પરબ હશે. ત્યાં આપની તૃષા તૃપ્ત કરજો અને આપના સાથીઓને મળજો. રાજા તો સંતને પ્રણામ કરીને આભાર માની આગળ ચાલ્યા અને થોડા આગળ ગયા તો વૃક્ષ નીચે પરબ હતી. ત્યાં પાણી પીધું. સાથીઓને મળતા જાણ્યું કે પહેલા સિપાઈ, પછી સામંત અને પછી મંત્રી અહીં પહોંચેલા હતા. રાજા સાથીઓ સાથે એ જ રસ્તે પાછા વળ્યા. વળતા વળતા રાજાએ સાથીઓને રસ્તા પર રાહ જોવાનું કહ્યું અને સંતની કુટીરમાં જઈને સંતને પ્રણામ કરી પૂછ્યું કે હે મહાત્મા, આપ તો નેત્રહીન છો, તો આપે અમારા સાથીઓને કઈ રીતે ઓળખ્યા? સંત કહે, ભાઈ, વ્યક્તિની ઓળખ માટે ચર્મચક્ષુ હોવા જ જોઈએ એ જરૂરી નથી. અહીં ચર્મચક્ષુ કામે લાગે છે. વ્યક્તિની વાણીથી તેના સંસ્કાર અને તેના વ્યક્તિત્વને ઓળખી શકાય છે. પ્રથમ જે વ્યક્તિ અહીંથી પસાર થઈ તેણે મને કહ્યું, અબે ઓ અંધે, પ્યાસ લગી હે, પાણી કહાં મિલેગા? મેં તને આગળ પાણીની પરબ છે તે બતાવ્યું. તેના સંબોધન અને ભાષા પરથી મેં જાણ્યું કે આ નિમ્ન શ્રેણીની વ્યક્તિ છે, એટલે એને સિપાઈ કહ્યો. બીજી વ્યક્તિ આવી. તેણે પૂછ્યું કે બાપુ, અહીંથી કોઈને જવાનો અવાજ સાંભળ્યો? પાણી ક્યાંથી મળશે? મેં કહ્યું કે આગળ એક વ્યક્તિ થોડા સમય પહેલા જ ગઈ. થોડું ચાલો એટલે તે પાણીની પરબ પર મળશે. મને લાગ્યું કે આ માણસ અતડો નથી, તે સામંત હશે. પછી જે વ્યક્તિ આવી તેણે પૂછ્યું, સુરદાસજી, અહીંથી કોણ પસાર થયું હોય તેવો આપને ખ્યાલ છે? અહીં પાણી ક્યાં મળશે? મેં આગળ ગયેલી વ્યક્તિને પાણીના પરબ વિશે વાત કહી. તેણે ધન્યવાદ કહ્યું ને કહ્યું, મેં સમજ્યું કે આનામાં વિનય છે, તેથી તે મંત્રી હશે. પછી ચોથા આપે આવીને મારા ચરણ સ્પર્શને પ્રણામ કર્યા અને પ્રજ્ઞાચક્ષુ કહ્યું એટલે હું સમજી શક્યો કે ગુણવાન અને વિનયવાન વ્યક્તિ રાજા બની શકે છે. માટે મેં આપને રાજન કહ્યું. વાણીનો સંયમ અને વાણી પર પ્રભુત્વ જીવનમાં શાંતિ અને સામંજ્ય સર્જે છે અને વાણીનો અસંયમ અશાંતિ અને યુદ્ધોને આમંત્રણ આપે છે. અંતે સંતે કહ્યું કે હિત, મિત ને પ્રિય બોલવું તે વાણીનું તપ છે. પ્રિય એટલે માત્ર કાનને ગમે એવા વચનો નહીં, પણ વિનય, વિવેકયુક્ત અને આત્મહિત પ્રેરક વચનો સ્વ પર કલ્યાણકારી બને છે. એટલે જ તો કહેવત છે, પાણી
અને વાણી વિચારીને વાપરવા જોઈએ. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો.